હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 8.1 એનો પહેલો પ્રશ્ન છે, જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. આ છે પ્રશ્ન નંબર 1. અહીં મેં એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે, જેને આપણે નામ આપી દઈએ છીએ ચતુષ્કોણ એ બી સી ડી. બરાબર, એ બી સી અને આ છે ડી. એના આ વિકર્ણો છે બે. બરાબર, આ છે એના વિકર્ણો એસી અને બીડી. આ એના વિકર્ણો છે. શું છે? વિકર્ણો છે. બરાબર. જો તો આપણે સૌથી પહેલા શું લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો સમાન છે, જે આપણને પક્ષમાં આપેલું છે, આપણને રકમમાં જ કીધેલું છે. તો સૌથી પહેલા આપણે શું લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કયા છે? એસી અને બીડી. હે ને? તો વિકર્ણો એસી અને બીડી કેવા છે? સમાન છે. એ રકમમાં છે અને આપણે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે. માટે આપણે શું લખશું? એસી બરાબર બીડી. બરાબર, બંને સરખા છે એટલે આપણે એવું લખશું. તો ત્રિકોણ, અહીંયા બે ત્રિકોણ પડે છે, ત્રિકોણ ડીએબી અને ત્રિકોણ સીએબી. જો અહીંયા બે ત્રિકોણ પડે છે. જો ત્રિકોણ ડીએબી, બરાબર, આ ત્રિકોણ છે, ત્રિકોણ અહીંયા ડીએબી, આ રે ત્રિકોણ એક. બરાબર, ડીએબી. અને બીજો ત્રિકોણ કયો છે? સીએબી. બરાબર, આ બે ત્રિકોણ પડે છે અહીંયા સી એ બી. આ બે ત્રિકોણ પડે છે ને? બરાબર, હું ભૂસી નાખું છું, આ તમને બતાવવા માટે મેં કીધું છે. તો અહીંયા બે ત્રિકોણ પડે છે. તો આપણે શું લખશું? ત્રિકોણ ડીએબી અને ત્રિકોણ સીએબી માં શું છે? ડીએબી અને સીએબી માં ડીએ બરાબર સીબી છે. ડીએ બરાબર સીબી. અને બ્રેકેટમાં શું લખશું? પ્રમેય 8.2. જો ડીએ બરાબર સીબી, બી પૂછાઈ ગયું છે અહીંયા. ડીએ બરાબર શું છે? સીબી. આ બંનેનું માપ સરખું છે. અને પ્રમેય 8.1 શું કહે છે? પ્રમેય 8.2 માં પ્રમેય 8.2 કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. બરાબર, તો એ પ્રમેય પરથી અહીંયા શું થાય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આ બંને સામસામેની બાજુ કેવી થાય છે? સરખી છે. માટે ડીએ બરાબર સીબી લખાય ને આપણે. તો હવે એમાં શું? એબી બરાબર બીએ. આ બંને એબી બરાબર બીએ પણ કરાય કે એબી છે એ બંને ત્રિકોણનો સામાન્ય બાજુ છે. બરાબર, આ સીએબી અને ડીએબી બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. તો આપણે ઉપર લખી શકીએ કે એબી બરાબર બીએ. શું લખી શકાય? એબી બરાબર બીએ. અને બ્રેકેટમાં શું લખશું? સામાન્ય બાજુ. બે જે ત્રિકોણ પડે છે બેની કેવી બાજુ છે? સામાન્ય બાજુ છે. અને ડીબી બરાબર સીએ. ડીબી, જો ડીબી બરાબર સીએ. ડીબી અને સીએ શું છે? વિકર્ણો છે બંને. કે ડીબી બરાબર સીએ બંને વિકર્ણો છે. એવું સામે કીધું છે રકમમાં, એટલે પક્ષમાં કીધું છે. તો આપણે શું લખશું અહીંયા? ડીબી બરાબર સીએ. બ્રેકેટમાં શું લખશું? પક્ષ. એવું આપણને કીધું જ છે. હવે બા શરત મુજબ શું થાય? બાજુ બાજુ બાજુ, ત્રણ બાજુ સરખી થઈ. એક આ બાજુ સરખી થઈ, આ બંને બાજુ સરખી થઈ. પછી આ સરખું થયું અને એબી બરાબર બી સામાન્ય બાજુ છે એ પણ સરખી થઈ. તો કઈ ત્રણ બાજુ સરખી થઈ? બંને ત્રિકોણમાં બે ત્રિકોણ પડે છે, એમાં ત્રણ બાજુ સમાન થઈ ને. તો આપણે શું લખશું? બા શરત મુજબ ત્રણ બાજુ સરખી થાય, અથવા તો કોઈ પણ ત્રણ ભાગ બંને ત્રિકોણના ત્રણ પાર્ટ હોય, બાજુ ખૂણો બાજુ કે ખૂણો બાજુ ખૂણો, ખૂ બા. બરાબર, તો શું કહેવાય? કે બંને ત્રિકોણ એકરૂપ છે એવું કહેવાય. તો બા શરત મુજબ શું લખી શકાય? ત્રિકોણ મુજબ ત્રિકોણ ડીએબી એકરૂપ ત્રિકોણ સીબીએ. બરાબર, બે ત્રિકોણ છે, આપણે બે ત્રિકોણ પડે છે એના ત્રણ ભાગ સરખા છે. એનો અર્થ એવો થાય કે બંને ત્રિકોણ પણ કેવા છે? સરખા છે. બરાબર છે, એ બંને ત્રિકોણ પણ કેવા છે? એકરૂપ છે. બરાબર, એટલે બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. અને એકરૂપ થાય એટલે આપણે બંને ત્રિકોણ કેવા છે? સરખા છે એવું પણ આપણે કહી શકીએ. માટે શું કહેવાય એના પરથી? માટે ત્રિકોણ ડીએબી બરાબર ત્રિકોણ સીબીએ, આવું પણ આપણે કહી શકાય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એડી સમાંતર બીસી છે. જો એડી સમાંતર બીસી છે ને, એડી
અને બીસી બંને કેવા છે? એકબીજાના સમાંતર છે, બરાબર. એડી સમાંતર બીસી છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એડી સમાંતર કેવા છે? બીસી. આ બંને કેવા છે? સમાંતર છે, બરાબર. અને એબી છે એ શું છે? એની છેદિકા છે. એબી છે બંને છેદે છે, બરાબર. આ એબી છે એ જો આગળ જાય તો બંનેને કેવું શું કરે છે? છેદે છે. એટલે એબી છે શું છે? એની છેદિકા છે. માટે આ બંનેનો સરવાળો કરીએ, ખૂણો ડીએબી પ્લસ ખૂણો સીબીએ, ડીએબી અને માટે આ ખૂણો ડીએબી બે ત્રિકોણ પડે છે ને, ડીએબી પ્લસ સીબીએ કરીએ તો એનો સરવાળો કેટલો થાય? 180. કેમ? કારણ કે બંને અંતર ખૂણા છે. બંને કેવા છે? છેદિકાની એક તરફના અંતઃકોણ છે. આ છેદિકા જે છે એબી એના એક તરફના અંતઃકોણ છે. માટે બંને અને બંને એકબીજાના કેવા થાય? પૂરક કોણ થાય. માટે બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય, બરાબર. તો આપણે અહીંયા શું લખશું? અહીંયા એક મિનિટ કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ડીએસ એડી સમાંતર બીસી, બરાબર. શું છે? એડી સમાંતર બીસી છે, બરાબર. અને એબી છે શું છે? એની છેદિકા છે. અને એબી તેની છેદિકા છે. એબી શું છે? એની છેદિકા છે. માટે બંને ખૂણાનો સરવાળો કેવો થાય? માટે ખૂણો ડીએબી પ્લસ ખૂણો સીબીએ બરાબર કેવા થાય? 180. કેમ? કારણ કે બંને કેવા છે? છેદિકાના એક તરફનો અંતઃકોણ છે. છેદિકા એબી છે, બંનેને એક તરફનો અંતઃકોણ થાય ને, ખૂણો એ અને ખૂણો બી બંને. તો આપણે બ્રેકેટમાં શું લખશું? છેદિકાના એક તરફના અંતઃકોણ છે, અંતઃકોણ છે, બરાબર. અને એટલા માટે શું થાય? બંને એકબીજાના પૂરક કોણ થાય. બંને એકબીજા એક તરફના અંતઃકોણ છે, માટે બંને ખૂણા શું થાય? એકબીજાના પૂરક કોણ થાય, બરાબર. તો આપણે શું લખશું? આમ ખૂણો ડીએબી અને ખૂણો સીબીએ કેવા છે? પૂરક કોણ છે. કેવા છે? એકબીજાના પૂરક કોણ છે, બરાબર. અને તેઓ કેવા છે? સમાન છે અને સમાન છે. હવે જો સમાન હોય તો બંનેનો પૂરક કોણ છે એટલે એક તરફનો અંતઃકોણ છે એટલે બંનેનો સરવાળો 180 છે, બરાબર. અને કેવા છે? પૂરક કોણ છે એટલે બંને કેવા છે? સમાન છે. સમાન હોય તો શું થાય? બેનો સરવાળો 180 થાય તો બેમાંથી એકનો આપણે કરીએ તો એકનું માપ કેટલું થાય? 180 થી અડધું થાય ને, એટલે 90 થાય, બરાબર. બંનેનો સરવાળો 180 હોય, બે ખૂણાનો સરવાળો, તો એમાંથી એક ખૂણાનું માપ શોધવું હોય તો 180 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? 90 થાય ને. તો આપણે શું લખશું અહીંયા? કે માટે આપણે શું લખશું? ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ બરાબર, બંને કેવા છે? સમાન છે ને, માટે ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ બરાબર કેટલું થાય? બંનેનું માપ 90, બરાબર. કારણ કે સરખા છે તો બે સરખા ભાગ પડશે ને. 180 ના બે સરખા ભાગ કેટલા પડે? 90 થાય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, બરાબર. કયો ચતુષ્કોણ છે? એબીસીડી. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં આપણે લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? એબીસીડી માં શું છે? ખૂણો એ અને ખૂણો બી બંને કેવા છે? કાટખૂણા. કેમ? કારણ કે અહીંયા માપ કેટલું હોય? બંનેનું 90 આવ્યું ને, એટલે 90 અંશ કોનું હોય? માપ કાટખૂણાનું હોય. તો ખૂણો એ અને ખૂણો બી બંને કેવા છે? કાટખૂણા છે. બંને કાટખૂણા છે, બરાબર. માટે શું કહેવાય? માટે સમાન વિકર્ણો, એક મિનિટ, માટે સમાન વિકર્ણો
ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો છે? લંબચોરસ છે. કેવો છે? ABCD છે એ લંબચોરસ છે એવું સાબિત થાય છે. બરાબર? કેમ? કારણ કે બંને વિકર્ણો સરખા છે અને ખૂણા કાટખૂણા છે. તો લંબચોરસની શરત એ જ છે ને કે એમાં બંને એના ખૂણા કેવા હોય? કાટખૂણા હોય બે, અને એના વિકર્ણો કેવા હોય? સરખા. તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય? લંબચોરસ હોય. બરાબર? એ શરત અહીં લાગુ પડે છે. એટલા માટે આપણે શું કહી શકીએ કે સમાન વિકર્ણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ કેવો છે? લંબચોરસ છે. બરાબર? પ્રશ્ન બીજો છે, સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. આપણે પ્રશ્ન નંબર બીજો છે. બરાબર? તો જો અહીંયા મેં ચોરસ દોરેલો છે. ચોરસ નામ આપી દઈએ. ચોરસ A, B, C અને D. બરાબર? ABCD છે એ કેવા છે? ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. જો બંને દુભાગે છે, વિકર્ણો AC અને BD દેખાય છે? અહીંયાથી લઈને વિકર્ણો AC અને BD એકબીજાને ક્યાં દુભાગે છે? કાટખૂણે દુભાગે છે. અહીંયા જ્યાં છેદે છે તે નામ આપી દઈએ આપણે M નામ આપી દઈએ. તો આપણે હવે આ આકૃતિ પર શું લખવાનું છે કે ત્રિકોણ આપણે આપી દઈએ કે ABCD એ શું લખશું? અહીં ABCD એ ચોરસ છે. આપેલ ચોરસ છે જેના વિકર્ણો AC અને જેના વિકર્ણો કયા છે? AC અને BD. બરાબર? એકબીજાને M બિંદુમાં છેદે છે. શેમાં છેદે છે? M બિંદુમાં છેદે છે અને દુભાગે છે એટલે એક સરખા ભાગે એને છેદે છે. બે સરખા ભાગ પડે છે. M બિંદુમાં દુભાગે છે, M બિંદુમાં છેદે છે. હવે પ્રત્યેક ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો કહેવાય જ, કારણ કે ચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે. તો આપણે શું લખશું કે પ્રત્યેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? માટે AC અને BD એકબીજાને દુભાગે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે અને ચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે આપણે શું કહી શકીએ કે AC અને BD એકબીજાને દુભાગે છે એટલે બે સરખા ભાગ પડે છે. બરાબર? જ્યાંથી છેદે છે ત્યાંથી બંનેને એક સરખા ભાગે એને છેદે છે. આના નામ આપશું પરિણામ નંબર 1. દુભાગે છે સાબિત કર્યું આપણે. હવે કાટખૂણે દુભાગે છે આપણે કહેવાનું છે. હવે શું કહેવાનું આપણે કે ત્રિકોણ DAB અને CBA, અહીંયા પણ બે ત્રિકોણ પડે છે. હમણાં મેં આગળ તમને કીધું હતું એમ ત્રિકોણ DAB આર્યો. બરાબર? ચતુષ્કોણમાં વિકર્ણ એકબીજાને દુભાગે એટલે પડશે અહીંયા DAB અને CBA બે ત્રિકોણ પડે છે. અહીંયા DAB અને CBA જો અહીંયા બીજો ત્રિકોણ પડે છે અહીંયા આર્યો. બરાબર? CBA આ સરખું દોરાયું અને બરાબર આ બે ત્રિકોણ પડે છે અહીંયા. તો ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માં શું છે આપણે લખી નાખીએ કે ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માં શું છે? DA બરાબર CB. બરાબર? આ બે ત્રિકોણ પડે છે એમાં DA બરાબર CB થાય. બંનેમાં ક્યાં છે? સરખા. કેમ? કારણ કે ચોરસની બાજુઓ છે. ચોરસની ચારે બાજુ સરખી હોય ને તો DA બરાબર CB છે. આ બે ત્રિકોણ પડે છે એમાં DA બરાબર CB. અને આપણે બ્રેકેટમાં શું લખશું કે ચોરસની બાજુ. બરાબર? ચોરસની બાજુ છે એટલા માટે આ બંને પણ સરખા છે. માપ આપણને કેવી રીતે ખબર પડી? કેમ કે ચોરસની બાજુ પણ છે. પછી બીજું શું લખશું? ખૂણો DAB. બે ખૂણા પડે છે ને, જો અહીંયા ખૂણા બે પડે છે. DAB બરાબર ખૂણો CBA. એ બંને પણ કેવા છે? સરખા. કારણ કે ચોરસના ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા. અને દરેક કાટખૂણાનું માપ કેટલું હોય? 90. એટલે આ બંને ખૂણા પણ સરખા જ કહેવાય. તો આપણે શું લખશું કે ખૂણો નીચે લખીએ ખૂણો DAB બરાબર ખૂણો CBA.
ખૂણો CBA અને બ્રેકેટમાં શું લખશું આપણે ચોરસના કાટખૂણા ચોરસના 4 ખૂણા કાટખૂણા અથવા તો ખાલી કાટખૂણો જ લખું છું પણ ચોરસના ખૂણા કેવા હોય છે કાટખૂણા એટલે દરેક ખૂણામાં કેવું હોય સરખું હોય 90 જ હોય અને AB બરાબર AB બાજુ છે એ કેવી છે બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ બે ત્રિકોણ પડે છે એમાં AB બાજુ છે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે તો આપણે અહીંયા શું લખશું અહીંયા AB બરાબર AB એક મિનિટ બરાબર અહીંયા શું લખશું કે AB બરાબર BA AB બરાબર BA અને બ્રેકેટમાં શું લખશું સામાન્ય બાજુ બે ત્રિકોણ પડે છે એની સામાન્ય બાજુ છે તો હવે બાખુબા મુજબ શું થાય જ્યાં બે ત્રિકોણ પડે છે એમાં બાજુ ખૂણો અને બાજુ બે બાજુ અને અંતર્ગત ખૂણો એટલે બાખુબા શરત મુજબ બે ત્રિકોણની 3 ભાગ સરખા હોય તો બંને ત્રિકોણ પણ કેવા હોય સરખા હોય બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય બરાબર આપણે આગળ જોયું હતું ને તો આપણે શું કહેવાય કે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA બરાબર બંને કેવા છે એકરૂપ છે માટે BD બરાબર AC માટે BD બરાબર બંને છે બંને બાજુ પણ કેવી છે સરખી બે ત્રિકોણની BD અને AC બાજુ પણ કેવી છે સરખી છે માટે BD બરાબર AC આને આપણે નામ આપશું પરિણામ નંબર બીજું બરાબર 3 ભાગ સરખા હોય તો ચોથી ભાગ તો બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય આ છે આપણું નામ સમીકરણ નંબર બીજું હવે જો બંનેની M બિંદુમાં છેદે છે બંને વિકર્ણો તો અહીંયા પણ બે ત્રિકોણ બને છે અહીંયા ત્રિકોણ બને છે ને AMB આ પહેલો ત્રિકોણ AMB અને એક મિનિટ અને બીજો ત્રિકોણ છે CMB બરાબર તો આપણે શું લખશું અહીંયા ત્રિકોણ AMB અને ત્રિકોણ CMB માં બે ત્રિકોણ પડે છે ને એમાં શું છે CMB માં શું છે AM બરાબર CM છે ને AM બરાબર CM થાય કેમ કારણ કે દુભાગે છે બંને વિકર્ણ એકબીજાને દુભાગે એટલે બે સરખા ભાગ હોય M બિંદુમાં છેદે છે એટલે આ બંને ભાગ કેવા હોય દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે AM બરાબર CM તો આ બંને માપ પણ કેવા હોય સરખા હોય તો AM બરાબર CM બરાબર તો BM બરાબર BM થાય તો BM અહીંયા શું લખશું આપણે BM બરાબર BM કેમ કારણ કે બંને છે એ બાજુ છે BM એ બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે તો BM બરાબર BM અને બ્રેકેટમાં શું લખશું સામાન્ય બાજુ BM બરાબર BM અને AB બરાબર CD થાય કેમ એવું AB બરાબર પણ CD થાય કારણ કે ચોરસની બાજુ છે બંને સામસામેની તો ચોરસની ચારે બાજુ પાછી સરખી હોય એટલે AB બરાબર CD થાય તો હવે બા શરત મુજબ ફરીવાર શું કહેવાય આપણે બાજુ શરત મુજબ શું કહી શકીએ કે બંને ત્રિકોણ જે બે ત્રિકોણ પડે છે એ બંને કેવા છે એકરૂપ છે તો બા શરત મુજબ ત્રિકોણ AMB એક મિનિટ ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB માટે બંને ખૂણા પણ કેવા હોય સરખા માટે ખૂણો AMB બરાબર ખૂણો CMB થાય બરાબર પરંતુ AMB અને CMB કેવા છે બંને AMB અને CMB આ બંને AMB અને CMB બંને રૈખિક જોડના ખૂણા છે બંને એક જ રેખા પર આવેલા બે ખૂણા છે બરાબર બંને કેવા છે રૈખિક જોડના ખૂણા છે એટલે બેનો સરવાળો કેવો થાય 180 થાય બરાબર આપણે આગળ જોયું હતું તો હવે આપણે શું કહેશું કે અહીં AMB ખૂણો AMB અને ખૂણો CMB બંને કેવા છે રૈખિક જોડના ખૂણા છે કેવા છે હવે રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય ને આપણે આગળ પણ જોયું હતું રૈખિક જોડના ખૂણા છે તો માટે આપણે ઉપર લખીએ બંને કેવા છે રૈખિક જોડના ખૂણા છે તો માટે બંનેનો સરવાળો કેટલો થાય 180 તો માટે
ખૂણો AMB પ્લસ ખૂણો CMB બરાબર કેટલું થાય 180. કેમ? કારણ કે બંને કેવા છે? એક જ રેખા પર આવેલા બે ખૂણા છે, માટે બંનેનો સરવાળો થશે 180. બંનેનો સરવાળો 180 થાય તો બેમાંથી એકનું માપ કેટલું હોય? 90 હોય ને, તો 90 પ્લસ 90 થાય. તો માટે આપણે શું લખીએ? ખૂણો AMB બરાબર ખૂણો CMB બરાબર બંનેનું માપ કેટલું થશે? 90 વત્તા 90, 90 પ્લસ 90 એટલે 180 થાય. તો બંનેનું માપ કેવું થાય? 90. તો આને નામ આપશો પરિણામ નંબર ત્રીજું. 90 એટલે કાટખૂણો થયો. તો આમ પરિણામ 1, 2 અને 3 પરથી શું સાબિત થાય છે? કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ આપણે સાબિત કરવાનું છે ને, વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો આપણે શું લખશું? આમ પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે ચોરસના વિકર્ણો કેમ આમ લખાય છે? ચોરસના વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. તમારે લખી દેવાનું. મારે લખાય તો ઠીક છે. વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. બરાબર, આવું સાબિત થાય છે.